નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। દેશનું નંબર 1 ઓર્ગન સિટી બન્યું સુરત। 14 મહિનાના બાળકના હૃદયદાનથી લઈ ફેફસાના દાનની પહેલી ઘટના અહીં જ બની। 18 વર્ષમાં 1246 અંગનું દાન થયું તો બીજી બાજુ 5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં LTC નો લાભ। કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય, જાણો મુસાફરી માટેના નિયમો અને ધારા ધોરણો। તો બીજી તરફ માંડ બચ્યો સિંહ પરિવાર। હાઈવે પર અચાનક સિંહ પરિવાર આવી ગયો, વાહન ચાલકે બ્રેક મારી વિડીયો ઉતાર્યો તો બીજી જગ્યાએ 1 સેકન્ડમાં કરંટ લાગતા 2 શ્રમિક પટકાયા। સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ। વડોદરામાં ટ્રેક્ટર જતા થાંભલાના સ્પોટને પડતું રોકવા પકડી લીધું પગ તો નીચે ભડકો થયો અને બંને પટકાઈ ગયા। ચમત્કારિક બચાવ બંનેનો થયો તો બીજી તરફ શ્રાવણમાં ફરાળી ₹20 થી ₹40 સુધી મોંઘી। ખમણ, પાત્રા, પિઝા અને ઢોસા સહિતની ફરાળીના ભાવમાં વધારો। મજૂરી અને કાચા માલ સામાનની કિંમત પર અસર થઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। મેડિકલ ક્ષેત્રમાં સૌથી વધારે રક્તદાન અંગે સાંભળ્યું હતું, પરંતુ સમયના પ્રવાહની સાથે સાથે ટેકનોલોજી વિકસિત થઈ ગઈ છે અને તેના કારણે અંગોનું પ્રત્યારોપણ પણ સફળતાપૂર્વક થવા લાગ્યું છે। જો જરૂરિયાતમંદ લોકોને અન્ય વ્યક્તિ દ્વારા શરીરના અંગોના દાનમાં આપવામાં આવે તો નવજીવન મળી શકે છે। ડોનેટ લાઈફ દ્વારા 2006 થી શરૂ કરેલું આ ભગીરથ કાર્ય આજે વટવૃક્ષની જેમ વિશાળ ફલક ઉપર પહોંચી ગયું છે। દેશભરમાં બ્રિજ અને ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સુરત હવે ઓર્ગન ડોનેટ સિટી બની ગયું છે। આજે દેશ, રાજ્ય અને સુરત શહેરમાં અલગ અલગ સંસ્થાઓ ઓર્ગન ડોનેશન સાથે જોડાયેલી છે, પરંતુ સૌ પહેલા પ્રયાસ ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના કારણે સુરત શહેરમાં અંગદાનને લઈને ખૂબ મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે, જેના કારણે અનેક લોકોને નવજીવન મળ્યા છે। વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે સુરતમાં થઈ રહેલી અંગદાનની ક્રાંતિ અંગે જાણવા ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલા તથા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દિલીપ દેશમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી। સુરતમાં વર્ષ 2006 થી લઈ 2024ની 2 જુલાઈ સુધીમાં એટલે કે 18 વર્ષમાં 206 કેડેવરમાંથી 506 કિડની, 221 લીવર, 9 સ્વાદુપિંડ, 52 હાર્ટ, 48 ફેફસા, 1 નાનું આંતરડું, 4 હાથ, 401 ચક્ષુ અને 4 હાડકાનું દાન થયું છે। 1246 અંગોનું દાન થયું છે, જ્યારે 406 લોકોને કિડની થકી અને 206 વ્યક્તિને લીવર દ્વારા નવજીવન પ્રાપ્ત થયું છે। ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે વર્ષ 1997માં પ્રથમ વખત મારા પિતાની કિડનીમાં તકલીફ હોવાની એમણે જાણ થઈ અને ત્યારબાદ એમને તેની સારવાર કરવા માટે મુંબઈ ખાતે હોસ્પિટલમાં પહોંચ્યા હતા। તે સમયે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં કિડનીમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી। 2004માં ડોક્ટરે કહ્યું કે હવે તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે અથવા તો ડાયાલિસિસ થકી જ આગળ વધવું પડશે, કારણ કે જે સ્ટેન્ટ મૂક્યું છે ને તે હવે યોગ્ય રીતે વર્ક કરી શકે તેમ નથી। મેં મારા ભાઈ અને મારા પિતાને કિડની આપવા માટે નક્કી કર્યું, પરંતુ અમારા પિતાએ અમારી ઉપર તે સમયે નાની હોવાની કહીને તેમણે ડાયાલિસિસથી પોતાની સારવાર આગળ વધારવાનું નક્કી કર્યું હતું। તે સમયે મારી ઉંમર અંદાજે 40 વર્ષની આસપાસ હતી। અમારો સતત પ્રયાસ હતો કે અમે કિડની આપીએ, પરંતુ એકવાર પિતાએ લીધેલા નિર્ણયમાં તેમણે કોઈ પણ ફેરફાર કર્યા નહીં। ડાયાલિસિસ કરવું ખૂબ જ કપરું હોય છે। હું જ્યારે મારા પિતાને ડાયાલિસિસ કરાવવા માટે લઈ જતો ત્યારે અઠવાડિયામાં 2 વખત ત્યાં મારે જવાનું થતું। તે સમયે એવા ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ જોયા હતા જેઓ પોતાના સ્વજનોની ટ્રીટમેન્ટ કરાવતા હતા। ત્યારથી મારા મનમાં સતત એવા વિચાર આવ્યા કે આવી કરુણ સ્થિતિમાં કેટલા બધા પરિવારો પસાર થતા હશે, એમના માટે હું શું કરી શકું, અને ત્યારથી જ મારા મનમાં આ તરફ આગળ વધવાના બીજા રોપાયા અને ત્યારથી જ નક્કી કર્યું
કે ઓર્ગન ફેલિયર દર્દીઓને હું કેવી રીતે મદદ કરી શકું તેને માટેના મેં પ્રયાસો શરૂ કરી દીધા. શરૂઆતમાં અમે ઘણા લોકોનો સંપર્ક કર્યો, ત્યારબાદ મેં આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું. ત્યારે કિડની પ્રિવેન્શન કામગીરી ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હતી, પરંતુ મારો વિચાર અલગ હતો કે હું કંઈક એવું કરવા માંગતો હતો કે જેનાથી દર્દીઓને ગણ્યા હશે રાહત થઈ જાય અને તેના કારણે ઓર્ગન ડોનેશન થકી બ્રેઇન ડેડ દર્દીઓ હોય કે આપણને મદદ કરે, તેના થકી લોકોને નવજીવન મળે તેવા પ્રયાસો મેં શરૂ કર્યા. પરંતુ આ યાત્રા ખૂબ જ મુશ્કેલ હતી તેનો મને પહેલાથી જ અંદાજ હતો, પરંતુ મેં કાર્યની શરૂઆત કરી. શરૂઆતના તબક્કામાં સુરત શહેરની જેટલા પણ હોસ્પિટલમાં આઈસીયુ હોય તેવી હોસ્પિટલ અને ડોક્ટરોનો મેં સંપર્ક કર્યો. ત્યારબાદ બ્રેઇન ડેડ દર્દીઓના પરિવારોને સમજાવવાની વાત શરૂ કરી અને વધુમાં વધુ લોકોને ઓર્ગન ડોનેશન કરતા થાય તેના માટે આયોજન શરૂ કર્યું. 12 જાન્યુઆરી 2006 દિવસ હું ક્યારે પણ ભૂલી શકું નથી. પહેલી વખત સુરતના અશક્તા આશ્રમ હોસ્પિટલના ન્યુરોસર્જન અશોક પટેલ દ્વારા એક દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ બ્રેઇન ડેડ વ્યક્તિ જગદીશભાઈ શાહ હતા. ઓર્ગન ડોનેશનનો કોન્સેપ્ટ ખૂબ જ નવો હતો અને એવી અનેક ગેરમાન્યતાઓ પણ લોકોના મગજમાં હોય કે સ્વાભાવિક છે. આપણે પણ રૂઢિચુસ્ત સમજમાંથી આવતા હોઈએ, એટલે કે કંઈ પણ નવી પ્રક્રિયા હોય તો તેને આવકારીએ, તેને અપનાવી ખૂબ જ મુશ્કેલ થતી હોય છે. પ્રથમ વખત બ્રેઇન ડેડ થયેલા દર્દીના પરિવાર સાથે મારે જ્યારે વાત કરવાનું થયું ત્યારે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ એ પરિવાર પણ ખૂબ જ આધ્યાત્મિક અને બીજાને મદદરૂપ થાય તેવી પ્રકારની વિચારધારા ધરાવતો હતો અને તેના કારણે જ મેં જ્યારે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ સમજી પણ ગયા અને તેમણે પહેલી વખત સુરતમાં કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. પરિવાર દ્વારા કિડની આપવાનો નિર્ણય તો કરી લેવાયો, પરંતુ હવે તેને ક્યારે અને કેવી રીતે આગળ વધારવું તેનો વિચાર કરતા સ્થાનિક ડોક્ટરોનો સંપર્ક કર્યો. ત્યારબાદ અમદાવાદની કિડની હોસ્પિટલના ડોક્ટરોની ટીમ સાથે મેં સંપર્ક કર્યો. ગુજરાતનો આ પહેલો એવો કિસ્સો હતો જે એક શહેરમાંથી બીજા શહેરમાં કિડની લઈ જવામાં આવી રહી હતી. આ પ્રથમ એવો દિવસ હતો જે પહેલી વખત કિડની ડોનેટ કરવામાં આવી હતી. 8 ફેબ્રુઆરી અને 2006 ના દિવસે સ્મીમેર હોસ્પિટલમાંથી રાજુ ગોહિલ નામના દર્દીને ડોક્ટર દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. તેમના પરિવારે કિડનીનું દાન આપવાનું તો નક્કી જ કર્યું, પરંતુ ત્યારબાદ એક સ્થાનિક ડોક્ટરે મને ફોન કરીને કહ્યું કે એક દર્દીની લીવરની ખૂબ જ જરૂરિયાત છે. જો તમે બ્રેઇન ડેડ દર્દીના પરિવારના સભ્યોને સમજાવી શકો તો તેઓ લીવર દાનમાં આપે તો એક દર્દીનો જીવ બચી જાય એમ છે. મારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા અને પરિવારે પણ હામી ભરી દીધી. લીવર પણ અમે આપવા તૈયાર છીએ. અને ત્યારબાદ આ પહેલો કિસ્સો હતો કે એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં લીવરને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લઈ જવાયું હોય અને ગુજરાતનો અને સુરતનો આ પહેલો કિસ્સો હતો. મે 2006 સુરતના જાણીતા એડવોકેટ જસવંતભાઈ પટેલનો દીકરો એમના મામાની ઘરે માંડવી ખાતે ગયો હતો. તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. બાળકને ઈજા થતા સુરતની માર્ગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મેં એને મારી ટીમે તેમના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ જસવંતભાઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે મારા બાળકનું અંગદાન કરું, પરંતુ તે પહેલા પ્રમુખ સ્વામી મહારાજ સાથે વાત કરું અને ત્યારબાદ નિર્ણય લો. તેમણે પ્રમુખ સ્વામી મહારાજનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજે તેમને કહ્યું કે આ ખૂબ સારી પ્રવૃત્તિ છે અને દરેક વ્યક્તિએ આમાં આગળ આવવું જોઈએ. ત્યારબાદ તેમણે પોતાના 4.5 વર્ષના બાળકની કિડનીનું દાનમાં આપવાનો નિર્ણય કર્યો. ગુજરાતનો નાના બાળકની કિડનીનો ડોનેટ કરવાનો આ પહેલો કિસ્સો હતો. 15 ડિસેમ્બર 2015 સુરત જિલ્લાના વસાવા ગામના જગદીશભાઈ પટેલ મહાવીર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના પરિવારને સમજાવતા તેમણે પહેલા કિડની અને લીવરનું દાન માટેની તૈયારી બતાવી અને ત્યારબાદ તેમના હૃદય દાન આપવા માટે પણ સમજણ આપવામાં આવી હતી અને તેમણે પણ કહ્યું કે હૃદય પણ ડોનેટ કરવા તૈયાર છીએ. હૃદય ડોનેટ કરવાનો ગુજરાતનો આ પહેલો કિસ્સો હતો. હૃદય દાન કરવા માટેનો અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવાનો પણ ગુજરાતનો આ પહેલો કિસ્સો હતો. જ્યારે પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે ત્યારે આ પ્રક્રિયા ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. તે માટે કામગીરી કરવાની હોય છે. અમારી સામે સૌથી મોટો પડકાર એ હતો કે જો હૃદયનું દાન કરવાનું હોય તો તે હોસ્પિટલમાં જે દર્દીને જરૂર હોય ત્યાં 4 કલાકમાં પહોંચી જવું જોઈએ અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પણ પૂર્ણ થવી જોઈએ. હવે ઉદાહરણ તરીકે આપણે સુરતની મુંબઈનો પણ વિચાર કરીએ તો સુરતથી એક હોસ્પિટલમાંથી હૃદય લઈને મુંબઈ સુધી 4 કલાકમાં કેવી રીતે પહોંચવું તે એક મોટો પડકાર હતો.
જેને માટે સુરતના સંબંધિત વિભાગ જેમ કે પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળીને ગ્રીન કોરિડોર બનાવવાનું નક્કી કર્યું અને તેના માટે કામગીરી શરૂ કરવામાં આવી. સુરતની હોસ્પિટલથી એરપોર્ટ પહોંચવું, એરપોર્ટથી મુંબઈ પહોંચવું, ત્યારબાદ મુંબઈ એરપોર્ટથી જ્યાં દર્દીમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો હોય તે હોસ્પિટલ સુધી પહોંચવાનું, આટલા લાંબા અંતર માત્ર 4 કલાકનો સમય હોય છે, તેમાં પણ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. ગ્રીન કોરિડોરમાં હોસ્પિટલથી એરપોર્ટ સુધી જવામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે અને આખો રસ્તો ટીમ માટે સરળ બની રહે તે માટે તૈયાર કરવામાં આવતો હોય છે. ટ્રાન્સપ્લાન્ટ લઈને જવા માટે જે વાહનો તેની સાથે એક આખો કોન્વેય તૈયાર કરવામાં આવતો હોય છે, એના થકી એરપોર્ટ પર પહોંચવામાં આવે છે અને એ વચ્ચે આવતા તમામ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કરી દેવામાં આવે છે. એટલે કે એક પ્રકારે આપણે ગ્રીન કોરિડોર કહીએ છીએ. 5 સપ્ટેમ્બર 2017ના રોજ સુરતમાં સોમનાથ શાહ નામના બાળકને રમતા રમતા માથાના ભાગે ઈજા થઈ હતી. બાળકની ઉંમર માત્ર 14 મહિનાની હતી અને તેને ડોક્ટરે બ્રેન ડેડ જાહેર કર્યો હતો. તેના બીજા અંગોની સાથે હૃદયનું પણ દાન કરવામાં આવ્યું હતું. આ રાજ્યનો નહીં પરંતુ દેશનો પહેલો કિસ્સો હતો. માત્ર 14 મહિનાના બાળકના હૃદયનું દાન કરવામાં આવ્યું હોય અને આ હૃદય મુંબઈમાં 3.5 વર્ષની બાળકીને ટ્રાન્સપ્લાન્ટ માટે આપવામાં આવ્યું હતું, જે દેશમાં સૌથી નાની વયના બાળકને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોવાની પહેલી ઘટના હતી. 2019માં પહેલી વખત ગુજરાતમાં ફેફસાના દાનની ઘટના બની. વજરેશ શાહ નામના 42 વર્ષના વ્યક્તિને બ્રેન ડેડ જાહેર થતા શરીરના અન્ય અંગો સાથે ફેફસાનું પણ દાન કરવામાં આવ્યું. ફેફસા ટ્રાન્સપ્લાન્ટની આ ઘટના બેંગાલુરુની BGS ગ્લોબલ હોસ્પિટલમાં બની હતી. તે સમયે ગુજરાતમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ વ્યવસ્થા ન હતી, જેના કારણે અન્ય રાજ્યમાં એટલે કે બેંગાલુરુ મોકલવાની ફરજ પડી હતી અને ત્યાં જરૂરિયાતમંદ દર્દીમાં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જસ સંજીવ ઓઝા નામનું બાળક તેના પડોશીના ઘરે રમવા ગયો હતો અને તે સમયે ગેલેરીમાંથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. માત્ર 2.5 વર્ષનું આ બાળક બ્રેન ડેડ જાહેર થતા દેશમાં પહેલી વખત બાળકના મલ્ટિપલ ઓર્ગન ડોનેશનનો કિસ્સો બન્યો. સંજીવ ઓઝાના પરિવારને સમજાવ્યા બાદ તેમણે પોતાના એકનો એક દીકરા ગુમાવ્યા બાદ હિંમતભેર આ નિર્ણય લીધો. આ મારા જીવનમાં પણ ખૂબ જ યાદગાર ક્ષણ છે, કારણ કે કોઈના એક જ દીકરાના અંગ અલગ અલગ વ્યક્તિઓને જીવનદાન આપી રહ્યા હતા. અમે પોતે પણ ભાવુક હતા અને પરિવાર પણ તે દિવસે ખૂબ જ ભાવુક હતો. આવા કિસ્સાઓને કારણે અમને વધુ બળ મળે છે કે લોકો સુધી પહોંચવું અને ઓર્ગન ડોનેશન માટે કામ કરવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે તેની સાથે પરિવારજનોની લાગણી જોડાયેલી હોય છે. સુરતમાં રહેતા ધાર્મિક કાકડિયા નામનો 14 વર્ષનો બાળકની અચાનક તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરે તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો. 14 વર્ષના કિશોરના બંને હાથ ડોનેટ કરાયા હોવાનો આ પહેલો કિસ્સો હતો. આ બંને હાથોનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના એક યુવકમાં કરવામાં આવ્યું હતું. તે યુવક આજે પણ બંને હાથ થકી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યું છે. તેની પણ વાત સાંભળવા જેવી હતી, કારણ કે બંને હાથ ગુમાવ્યા બાદ તેનું જીવન ખૂબ જ કપરું થઈ ગયું હતું, પરંતુ દાનમાં મળેલા હાથને કારણે આજે તેનું જીવન ફરીથી પહેલા જેવું થઈ ગયું છે અને તે પગભર થઈને જીવન જીવી રહ્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દિલીપ દેશમુખે વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ જ્યારે બીમાર પડતો હોય છે ત્યારે નાની નાની બાબતોને અવગણના કરતો હોય છે. આ જે નાના નાના લક્ષણો હોય છે તે ઘણી વખત આપણી સમજણની બહાર હોય છે અને ડોક્ટરો પણ નાની અસમથી ટ્રીટમેન્ટ કરીને આપણને સ્વસ્થ કરી દેતા હોય છે, પરંતુ જ્યારે લાંબા ગાળે આપણને કોઈ બીમારી અંગે જાણ થાય છે ત્યારે આપણા પગ નીચેથી જમીન ખસી જતી હોય છે. ત્યારે આપણને માલુમ પડે છે કે જે સિમ્પટોમ્સ અને 8 થી 5-7 વર્ષ પહેલા દેખાતા હતા તે પાછળનું સૌથી મહત્વનું કારણ આ જ હતું. આ અનુભવ મારા પોતાના જીવનમાં થયો છે. છેલ્લા ઘણા સમયથી મારી તબિયત નાદુરસ્ત રહેતી હતી અને ત્યારબાદ નવેમ્બર 2019માં દિવસે ડોક્ટરે મારું તબીબી પરીક્ષણ કર્યું અને ત્યારબાદ તમને થકી મને જાણ થઈ કે મારા શરીરનું સૌથી મહત્વનું અંગ એવું લીવર ડેમેજ થઈ ગયું છે અને તેને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. જ્યારે ડોક્ટરો દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, ત્યારે મને ડોક્ટર દ્વારા પહેલા ઓપરેશનની તમામ તૈયારીઓ થઈ શકે તે બાબતે તૈયાર કરાયો. જોગાનું જોગ એવું થયું કે જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર સમયે કોવિડનો દોર શરૂ થયો. મને આજે પણ બરાબર યાદ છે કે 24 માર્ચ પહેલું લોકડાઉન લાગ્યું
અને તેના 2 દિવસ પહેલા જ મને ડોક્ટરે કહ્યું કે આપણે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે રાહ જોવી પડશે, કારણ કે કોવિડનો કેર વધુ પ્રમાણમાં છે અને આપણે જે હોસ્પિટલમાં સારવાર કરવાના છીએ તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી છે, જેથી હવે આપણે થોડા સમય વિલંબ બાદ આગળની પ્રક્રિયા કરીશું. આ સાંભળીને થોડા સમય માટે હું પણ અચંબિત થઈ ગયો હતો, કારણ કે હું માનસિક રીતે પણ તૈયાર જ ન હતો. પરંતુ કોવિડના સમયમાં હવે ડોક્ટર પણ તેને તપાસવા માટે આવી શકે એમ ન હતા. હું પોતે પણ એ હોસ્પિટલમાં રહી શકું તેમ ન હતો. લોકડાઉનના પહેલા તબક્કા દરમિયાન મેં એને જૂનમાં માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારી કરાવવાની હતી. તેને કારણે ખાનગી હોસ્પિટલમાં 2 મહિના સુધી દાખલ થવું પડ્યું. ત્યાં તબીબોએ આપેલા નિર્દેશ મુજબ હું ટ્રીટમેન્ટ લેતો રહ્યો હતો. ત્યારબાદ ફરીથી જ્યારે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી ત્યારે ડોક્ટર સાથે સંપર્ક કરીને અમદાવાદની કિડની હોસ્પિટલમાં દાખલ થયો. 10 જુલાઈ 2020ના દિવસે મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. જ્યાં સુધી મારું ધ્યાન છે, કોરોના કાળના પહેલા તબક્કા બાદ રાજ્યભરમાં કોઈ મેજર સર્જરી થઈ હોય તો તે મારી લીવર ટ્રાન્સપ્લાન્ટની છે. ડોક્ટર પ્રાંજલ મોદી દ્વારા મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સર્જરી થઈ ગયા પછી તેઓ દરેક દર્દીને જે પ્રકારે નિયમિતપણે મુલાકાત લેતા હોય છે તે રીતે મને પણ મળતા અને હાલચાલ પૂછતા હતા. એક દિવસ તેમણે મને કહ્યું કે તમે મને મળવા આવો, મારે તમારું કામ છે. અને મારા જીવનમાં નવા પ્રકારનો વળાંક આવ્યો, નવી દિશામાં વિચારવાની તક મળી. ડોક્ટરે મને કહ્યું, તમારો કેટલા લોકો સાંભળે છે જે કહીને તમને સૂચન કરો કે તમે દિશામાં વિચારતા હોય, એટલે મેં તમને ખૂબ જ સહજ રીતે તમને જવાબ આપ્યો કે 50 થી 100 લોકો હું કહું તો માની શકે, થોડી અમને સમજ આપી શકું. ત્યાર પછી મેં એમને ખૂબ જ સહજતાથી પૂછ્યું કે કેમ તમે આવું પૂછો છો. ત્યારે ડોક્ટરે મને કહ્યું કે હવેથી તમે પણ જેટલા તમારા સંપર્કમાં આવતા લોકો છે તેમને ઓર્ગન ડોનેશન માટે સમજણ આપવાનું શરૂ કર્યું. મારું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના જાત અનુભવ કાગળ ઉપર લખે છે ત્યારે સ્વાભાવિક રીતે લોકોના હૃદયને સ્પર્શે છે. મારી પણ એવી ઈચ્છા હતી કે મારા જીવનમાં જે સ્થિતિનું નિર્માણ થયું, મેં લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે એક પ્રકારે કહીએ છીએ કે નવા જીવન સાથે નવી યાત્રા શરૂ કરી. આ તમામ બાબતોને સારી રીતે જેવી કલ્પના અને એકત્રિત કરીને એક પુસ્તક લખવાનું વિચારી. હું ભગવાનનો આભારી છું કે ખૂબ સારી રીતે જેવી કલ્પના કરી હતી તે જ પ્રકારનું પુસ્તક લખી શક્યો. અને કોવિડના બીજા તબક્કામાં મારા દ્વારા લખાયેલા પુસ્તક મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા થર્ડ ઇનિંગ, આ પુસ્તકનું વિમોચન નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે થયું. આ પુસ્તકનો મરાઠી, ઇંગ્લિશ અને રશિયન તેમજ 3 ભાષામાં અનુવાદ થયો છે. આ પુસ્તકની 10,000 જેટલી આવૃત્તિઓ છપી છે. જીવનનો દરેક દિવસ અને દરેક ક્ષણ માત્ર ને માત્ર રાજ્યમાં, દેશમાં, વિશ્વમાં જ્યાં સુધી મારાથી પહોંચી શકાય મારી યથાશક્તિ ઓર્ગન ડોનેશન ક્ષેત્રની અંદર જેટલું પણ યોગદાન હોય તે દિશામાં કામ જ કરું છું. ઘણા લોકો અંગેની પ્રતીક્ષા કરવામાં મૃત્યુની પ્રતીક્ષા કરતા હોય, તે અંગોની મળવાથી મૃત્યુની પ્રતીક્ષા પણ પૂર્ણ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતની લગભગ તમામ મેડિકલ કોલેજ, યુનિવર્સિટી અને સ્કૂલોના સામાજિક કાર્યક્રમમાં હું હાજરી આપવાનો માટે પસંદ કરું છું. ગુજરાત અને દેશભરમાં પણ હજી પણ સુરત શહેરમાં ખૂબ જ સારા પ્રમાણમાં આપણે કહી શકીએ કે ઓર્ગન ડોનેશન લઈને લોકોમાં જાગૃતિ છે અને વ્યવસ્થા પણ સારી છે. રાજ્યના અને દેશના અલગ અલગ પ્રદેશોમાં થવી જોઈએ. ગુજરાતમાં ઓછામાં ઓછા 365 ઓર્ગન રીટ્રાઈવલ સેન્ટર હોવા જોઈએ, જેના કારણે વર્ષમાં એક હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેટ થાય તો 365 ઓર્ગન વર્ષમાં ડોનેટ થઈ શકે. જે રીતે આજની સ્થિતિ જોતા કોઈને કૌટુંબિક નિયોજનોનું માર્ગદર્શન આપવાની જરૂર રહેતી નથી, તેવી રીતે એક સમય આવવો જોઈએ કે દરેક પરિવારમાં ઓર્ગન ડોનેશનને લઈને જાગૃતિ હોવી જોઈએ. કોઈ પણ જીવિત વ્યક્તિને પોતાનું ઓર્ગન ડોનેટ કરવું ન પડે તે પ્રકારની સ્થિતિ લાવવાની જરૂરિયાત છે. નરેન્દ્ર મોદી જે પ્રકારે કહે છે કે આ અમૃતકાળ છે, ત્યારે આજે પણ કોઈ વ્યક્તિને પૈસાના અભાવમાં કે અંગના અભાવમાં મૃત્યુ ના આવવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર 4 વર્ષે LTC વતન પ્રવાસનો લાભ 6000 કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રયાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે, ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે. જે સરકારી કર્મચારીનું રજા પ્રવાસ રાહતના હેતુ માટે વ્યાખ્યા કરાયા પ્રમાણેનું કુટુંબ તેમના કામકાજના સ્થળેથી દૂર રહેતું હોય તેવા સરકારી કર્મચારી 4 વર્ષના સમયગાળામાં એકવાર તેમના કુટુંબ માટે તેમજ પોતાના માટે વતન પ્રવાસ રાહતનો લાભ લેવાના બદલે તેમના વતનની અથવા કોઈ પણ સ્થળે મુલાકાત લેવા માટે દર વર્ષે એકવાર એકલા
અને તેમના પોતાના જ માટે આવી રાહતનો લાભ લઈ શકશે. કોઈ પણ સ્થળે મુલાકાત લેવાનું અર્થઘટન કર્મચારીનું કુટુંબ તેના વતન સિવાયની જો કોઈ અન્ય જગ્યાએ રહેતો હોય તો સ્થળ તે મુજબ કરવાનું રહેશે અને આવા સ્થળે તેનું કુટુંબ રહે છે તે અંગેના આધાર પુરાવા કર્મચારીઓને રજૂ કરવાના રહેશે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે માતરમ ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મળતી આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં ઉદાર વલણ અને અપનાવીને એલટીસી બ્લોક અને 2020-23ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત વંદે ભારતની ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો. રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમિયાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણાં વિભાગ દ્વારા અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે. 1 મહિનાના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. આ મોંઘવારી ભથ્થાના વધારવાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગી અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારી એટલે કે પેન્શનર્સ મળવા પાત્ર છે. આમ આ નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ કર્મચારીએ લાભ થયો છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સિંહો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારમાં ગ્રામ વિસ્તારમાં ઘૂસી જવાના અનેકવાર વિડીયો સામે આવતા હોય છે. બીજી તરફ સિંહોની સુરક્ષાને લઈને પણ સવાલ છે. અનેકવાર અકસ્માતમાં સિંહોના મોતની ઘટના પણ સામે આવતી હોય છે. આજે મોડી રાત્રે ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહ પરિવારનો અકસ્માત થતા રહી ગયું એવી એક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મોડી રાત્રે સિંહ પરિવારનો અકસ્માત થતા રહી ગયો એવી ઘટના સામે આવી છે. જાફરાબાદ તાલુકાના બાલાની વાવ કાગવદર વચ્ચે ઘણીવાર રોડ ક્રોસ કરતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ગત રાત્રે પણ અહીંથી સિંહવાડ સહિત 6 સિંહ રોડ ક્રોસ કરતા હતા. આ દરમિયાન હાઈવે પર ઉના તરફથી એક વાહન ચાલક આવતો હતો. આમ અચાનક સિંહોને રોડ પર જોઈ વાહન ચાલકે બ્રેક મારી દેતા મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. વાહન ચાલકે બ્રેક માર્યા બાદ ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. 7 વર્ષ પહેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદ તાલુકાના જીકાદરી પાટિયા પાસે અજાણ્યા વાહન અડફેટે 2 સિંહ બાળને મોત નીપજ્યા હતા. જે વાહન ચાલક વન વિભાગને હજી સુધી મળ્યો નથી. ત્યારબાદ મીઠાપુર ગામ નજીક પણ સિંહના અકસ્માતની ઘટના બની હતી. ત્યારે સિંહોની સુરક્ષા વધારવામાં નહીં આવે તો ફરીવાર સિંહોના અકસ્માતનું પુનરાવર્તન થાય તેવો સ્થાનિક લોકોમાં ગણગણાટ ચાલી રહ્યો છે. અમરેલી જિલ્લામાં અનેકવાર સિંહોના અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. હાઈવે ઉપરાંત રેલવે ટ્રેક ઉપર પણ સિંહોના અકસ્માતનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકો અને પ્રાણી પ્રેમીઓ સિંહોની સુરક્ષા વધારવા માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતા શિકારની શોધમાં સિંહો ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી પશુઓના મારણ કરતા હોય છે. ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આવી તાજેતરમાં જ કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે. એક નજર કરીએ તેના પર કે ગઈકાલે જ સિંહોએ પશુઓનું મારણ કર્યાની 2 ઘટના સામે આવી હતી. ધારીના માણા ગામ અને જાફરાબાદ કાગવદર ગામમાં સિંહોએ પશુ મારણ કર્યું હતું, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ધારીના માણા વાવમાં મોડી રાત્રે એકસાથે 8 સિંહોનું ટોળું ગામમાં ઘૂસી ગયું હતું. ગામમાં સિંહોની એન્ટ્રી અને ગર્જનાથી આખું ગામ જાગી ગયું હતું. આ વચ્ચે ગામની બજારમાં સિંહો એક પશુનું મારણ કરીને એક સાથે મિજબાની માણી હતી. જ્યારે આ મારણ વચ્ચે સામેથી આખલો પશુને બચાવવા માટે આવી ચડતા સિંહોમાં ભાગદોડ મચી ગઈ હતી. આખલાએ પશુને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ પહેલા પશુનું મારણ કરી દેવાયું હતું. ઘટનાનો આ વિડીયો ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો બીજો વિડીયો જાફરાબાદ તાલુકાના કાગવદર ગામનો હતો, જેમાં ગઈકાલે વહેલી સવારે એક ડાલા મથ્થો સાવજ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ગામમાં આટાફેરા માર્યા બાદ ગામની ભાગોળે વનરાજે એક પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. કલાકો સુધી વનરાજે મિજબાની માણતા ગ્રામજનો ભયભીત થયા હતા અને સાવજ પર નજર રાખી હતી. આ ઘટનાનો વિડીયો સ્થાનિકોએ દૂરથી મોબાઈલના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો.
સૌરાષ્ટ્રમાં છેલ્લી સિંહ ગણતરીમાં પૂનમ અવલોકન પ્રમાણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહો નોંધાયા છે, જેમાં ઘારી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સિંહો વધુ વસવાટ કરી રહ્યા છે, જેના કારણે અવારનવાર મારણો અને ગામમાં ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આગામી દિવસોમાં સિંહોની ગણતરીમાં અમરોલીમાં આંકડો ટોપ પર પહોંચી શકે છે. 10 દિવસ અગાઉ સાવરકુંડલાના સેંજડ ગામ નજીક બાવળની જાળીમાંથી સિંહે આવી એક પશુ પર હુમલો કર્યો હતો, જે બાદ એની મિજબાની માણી હતી. રોડ કાંઠે જ બાવળની જાળીઓમાં સિંહે પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. સિંહે થોડા દિવસે પશુનો શિકાર કર્યો હતો. એવી ઘટના ત્યાંથી પસાર થયેલા લોકો કોઈ વાહન ચાલકોના કેમેરામાં કેદ કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે રોડ કાંઠે બાવળની જાળીમાં એક સિંહ પશુનો શિકાર કરીને મિજબાની માણી રહ્યો છે. આ દરમિયાન સિંહ આજુબાજુમાં 2-3 વખત નજર ફેરવે છે, બાદ મારણને રોડ કાંઠાથી દૂર લઈ જવાનો પ્રયાસ કરે છે. જોકે એમાં સફળતા ન મળતા જ મિજબાની માણવા લાગે છે. સાવરકુંડલા તાલુકાના મેવાસા, સેંજડ, ઠવી, ઢોબા અને આસપાસના ગામડામાં સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમરેલીના જિલ્લાના લીલિયા, લાઠી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, અમરેલી સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહો, દીપડાઓની અવરજવર અને વસવાટ વધી રહ્યો છે. એના કારણે પશુઓના મારણ કરવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. 2 મહિના પહેલા ઘારીના મોરઝર ગામમાં પશુઓના તાબેલામાં એક સિંહ ઘૂસ્યો હતો અને સિંહે પશુવાડામાં એક વાછરડાનો શિકાર કર્યો હતો, જે બાદ મિજબાની માણી હતી. પશુ માટેનો તબેલો બધી બાજુએથી બંધ હોવાથી સિંહ અંદર જ પુરાઈ ગયો હતો અને સિંહે અંદર પશુઓ પણ હાજર રહ્યા હતા અને પશુઓને મારણ પામ્યો હતો. વડોદરામાં પંચમહાલથી આવી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 2 શ્રમિકોને અચાનક વીજ પોલ ઉભો કરતા કરંટ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના મકરપરા જીઆઈડીસીમાં ગત સાંજના સમયે બની હતી. બાદમાં બંને શ્રમિકોને સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની સ્થિતિ ખૂબ જ સારી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બંને શ્રમિક એક રેસિડેન્સીમાં એક જ સેકન્ડમાં જમીન પર પટકાયા હતા અને અન્ય લોકો તેમને સારવાર માટે લઈ ગયા હતા. એક ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના થાંભલાઓ રાખવામાં આવ્યા હતા. ટ્રેક્ટર ચાલુ કરીને ટ્રોલીને આગળ લઈ જવામાં આવે છે અને દરમિયાન ટ્રોલીમાંથી ક્રેનો લીધેલો થાંભલો ટ્રોલી આગળ જતા સરકવા લાગે છે. તે દરમિયાન ટ્રોલીની બાજુમાં ઉભેલો શ્રમિક પણ પાછળની તરફ જાય છે. તે દરમિયાન લોખંડનો થાંભલો જમીન પર સરકવા લાગે છે, જેથી ટ્રોલી તરફથી એક શ્રમિક અને થાંભલાની પાછળથી દોડીને એક શ્રમિક તેને પકડી લે છે. જોકે ક્રેન તેને હવામાં લઈને ફેરવતી હોય છે ત્યારે વીજ તાર સાથે સંપર્કમાં આવી જાય છે અને થાંભલામાં કરંટ ઉતરે છે, જેથી પળભરમાં જ બંને થાંભલાને ચોંટી જાય છે અને બંનેના પગ નીચે ભડકા થાય છે. સાથે બંને નીચે બેભાન થઈને જમીન પર પડે છે. દરમિયાન આસપાસથી આ શ્રમિકો દોડી આવે છે અને CPR આપવાની બચાવવા પ્રયાસ કરે છે. ત્યારબાદ બંનેને ઉપાડીને સારવાર માટે ખસેડે છે. વડોદરામાં રોજબરોજ બનતી ઘટનાઓમાં સામાન્ય વ્યક્તિના જીવ સામે ખતરો ઊભો થાય તે પ્રકારે કોન્ટ્રાક્ટર કોઈ પણ સેફટી વગર કામ કરવામાં આવી રહ્યું છે. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ મકરપુરા જીઆઈડીસીમાં જોવા મળ્યું છે. શ્રમિકોના જીવન સાથે કોન્ટ્રાક્ટરો રમત રમતા હોય તેવી ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સદનસીબે આ બંને વ્યક્તિઓને સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો છે, પરંતુ કરંટ લાગતા સીસીટીવીમાં બંને શ્રમિકના પગ નીચે ભડકો તથા જોવા મળ્યો છે. બાદમાં બંને શ્રમિક નીચે પટકાયા અને અન્ય શ્રમિકો તેઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર ઘટના શહેરની મકરપુરા જીઆઈડીસીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વીજ થાંભલો ઊભો કરવાની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન ક્રેન વડે લોખંડનો થાંભલો ઊભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક નજીકથી પસાર થતા વીજ તાર સાથે લોખંડનો થાંભલો અડી ગયો હતો. આ સમયે કોન્ટ્રાક્ટના 2 શ્રમિકો થાંભલો નીચેથી સપોર્ટ આપવા પકડ્યો અને પલક ઝપકતા જ વીજ કરંટ લાગતા બંને જમીન પર ઢળી પડ્યા હતા. વીજ કરંટ લાગતા બંને કર્મચારીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મૂળ પંચમહાલના બંને શ્રમિકો હિંમત પગે અને સુરેશ ડોમરને કરંટ લાગ્યો હતો. આ બંનેની તબિયત સ્થિર છે અને બંનેને સયાજી હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેવાધિદેવ મહાદેવના રીઝવવાનો માટે શિવ ભક્તો પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં ઉપવાસ કરતા ગુજરાતીઓ ઉપવાસમાં ફરાળી આરોગતા હોય છે.
ત્યારે ટેસ્ટ પણ જળવાઈ રહે અને પેટ પૂજા પણ થઈ જાય એ માટે ફરાળી વાનગીઓ અને નાસ્તા કરે છે. જો કે ફરાળી વાનગીઓ બનાવવા માટે વપરાતો કાચો માલ સામાન અને મજૂરી મોંઘી થતા તેની કિંમત પર પણ અસર થઈ છે અને ભાવમાં વધારો થયો છે. જો કે આ ભાવ વધારામાં છતાં ટેસ્ટમાં સમાધાન ન કરતા ગુજરાતીઓ ઉપવાસમાં ફરાળી વાનગીઓ હોંશે હોંશે આરોગતા હોવાનું ફરાળી વેચનારાઓને કહી રહ્યા છે. ગુજરાતીઓ માટે પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવાદિદેવ મહાદેવને રીઝાવવા માટે શ્રાવણ માસમાં ઉપવાસ કરતા હોય છે, પરંતુ ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ શ્રાવણ માસમાં ઉપવાસ કરીને પણ અવનવી વાનગીઓના ચટાકા માણતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ફરાળી વાનગીઓમાં પણ અવનવી વેરાયટી બજારમાં ઉપલબ્ધ થઈ રહી છે. ત્યારે ફરાળી વાનગી બનાવવા માટેની સામગ્રી અને મજૂરીના ભાવ વધતા હવે ઉપવાસીઓના ઉપવાસ મોંઘા પડી શકે છે. ફરાળી વાનગીઓમાં ફક્ત સૂકા નાસ્તા જ નહીં, પરંતુ ફરસાણથી માંડીને ફાસ્ટ ફૂડ કહેવાતી વસ્તુઓ પણ સહેલાઈથી ઉપલબ્ધ થઈ રહી છે. ગુજરાતીઓને સમગ્ર દેશ અને દુનિયામાં ખાવા પીવાના શોખીન કહેવામાં આવે છે. ત્યારે ગુજરાતીઓ માટે ફરસાણ તેમનું ભાવતું ભોજન છે. ફરાળી ફરસાણમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ થઈ રહી છે અને ગુજરાતીઓનો જીભનો ચટાકો પણ સંતોષાય તે માટે ફરાળી ખમણ, ફરાળી પાત્રા, ફરાળી ફૂલવડી, સાબુદાણાની ખીચડી, ફરાળી બફવડા, સાબુદાણાના વડા તથા ફરાળી ખાંડવી જેવી વિવિધ અવનવી ફરાળી વેરાયટી ઉપવાસ કરનારને મળી રહી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં તો હવે ફરાળી પિઝા અને ફરાળી ઢોસા જેવી વેરાયટી પણ ઉપલબ્ધ થાય છે. આ વિવિધ અવનવી વેરાયટી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સમગ્ર જેમ કે રાજગરાનો લોટ, મોરૈયો, સાબુદાણા, બટાટા સહિતની વસ્તુઓ મોંઘી થઈ છે. તે સાથે જ આ ફરાળી વાનગી બનાવવા માટે માણસોની પણ જરૂર પડે તેમને રોજગારી મજૂરી પણ ગત વર્ષ કરતા આ વર્ષે વધી ગઈ છે, જેના કારણે ફરાળી વાનગીઓનું વેચાણ કરતા દુકાનદારોએ પણ વાનગીની કિંમતમાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં પ્રખ્યાત દાસ ખમણના સંચાલક ભાવિક ઠક્કરે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષ ફરાળી વાનગીઓના તમામ વેરાયટીમાં ₹20 થી લઈને ₹40 સુધીનો વધારો થયો છે, કારણ કે આ વર્ષે બટાટા સહિત વિવિધ સામગ્રીઓના ભાવ પણ હોલસેલ માર્કેટમાં પણ વધારે છે. આ સાથે જ આ વાનગીઓ બનાવવા માટે વધુ માણસોની જરૂર પડે છે, તેથી તેમને રોજિંદી મજૂરી પણ વધી જવાથી ફરાળી વાનગીઓમાં ભાવમાં વધારો થયો છે. ઠક્કરે ઉમેર્યું હતું કે ખાવા પીવાના શોખીન લોકોને ગુણવત્તા જે લોકોને સારી જોઈતી હોય તે લોકો ભાવમાં વધારો થવાથી ખરીદી પર કાપ મૂકતા નથી. ઉપવાસીઓ શ્રાવણ મહિનામાં ફરસાણ આરોગી શકે છે. સામાન્ય ખમણ પાત્રા કરતા ફરાળી ખમણ અને પાત્રાનો ભાવ પણ સાધારણ વધુ હોય છે. તેમ છતાં ઉપવાસ કરનારા લોકો ફરાળી વાનગીઓ આરોગે છે. ફરાળી ખમણ ₹350, ફરાળી ખાંડવી ₹360, ફરાળી ફૂલવડી ₹380, ફરાળી પાત્રા ₹360, બફવડા ₹400, સાબુદાણાના વડા ₹400, ફરાળી ખીચડી ₹380, ફરાળી ખમણ ₹380, ફરાળી ખાંડવી ₹380, ફરાળી ફૂલવડી ₹420, ફરાળી પાત્રા ₹400, બફવડા ₹420, સાબુદાણાના વડા ₹420 અને ફરાળી ખીચડી ₹400. અમદાવાદ શહેરમાં ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવીને લોકો વસે છે. આ ઉપરાંત પરપ્રાંતીય લોકોનું પણ ગુજરાતમાં વસવાટ માટે અમદાવાદ શહેરમાં પસંદગીનું શહેર છે. તે સાથે જ અમદાવાદ શહેરમાં વિવિધ વેરાયટીની અવનવી વાનગીઓ પણ મળી રહેતી હોય છે. ત્યારે શ્રાવણ મહિનામાં કેટલાક કેફે અને દુકાનદારો દ્વારા ફરાળી વાનગીઓ વિવિધ વેરાયટીઓ પણ પીરસવામાં આવી રહી છે, જેમ કે ફરાળી થાળીની લઈને પિઝા, ઢોસા, ફરાળી ભેળ, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફરાળી આલુ ટિક્કી, અવનવી વેરાયટીઓમાં ફાસ્ટ ફૂડ પણ પીરસવામાં આવે છે. આ સાથે જ શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજનનો પણ વિશિષ્ટ મહિમા છે. ત્યારે ફરાળી વાનગીઓમાં પણ ઉપવાસીઓ ભૂખ સાથે મન પણ સંતોષાય તે માટે ફરાળી વાનગીઓ આરોગે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.